વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો મોરબી ખાતે મ્યુલ એકાઉન્ટ પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી. વધુ 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 21.74 કરોડની રકમ સગેવગે કરાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે ભાવિન ત્રિવેદી અને રવિ દેવસુદે તથા અમદાવાદનો ભાર્ગવ પૂજારા ઝડપાયા છે. 1.5% કમિશન પર 6 કરંટ અને 4 સેવિંગ એકાઉન્ટમાંથી રકમનો વ્યવહાર કરાતો હતો, તો સાયબર માફિયાઓના એજન્ટ બની એકાઉન્ટ ભાડે આપ્યા હતા. આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી ચાલુ છે. ભારત સરકારના I4C પોર્ટલ જે સમન્વય પોર્ટલ પરથી જે મ્યુલ એકાઉન્ટ્સની માહિતી તમામ જિલ્લાઓમાં શેર કરવામાં આવી હતી, તેના આધારે મોરબી જિલ્લા સાયબર પોલીસે જે ગુનાઓ નોંધ્યા હતા એ ગુનાઓમાંથી ગઈકાલે 2 અલગ અલગ ગુનાઓમાં કુલ 3 આરોપીની અટક કરવામાં આવી છે. જેમાંથી 2 આરોપી જે છે ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી અને રવિ નારાયણભાઈ દેવસુદ, એ બંને મોરબી ખાતે રહે છે અને તેઓ 1.5% કમિશન ઉપર અલગ અલગ 6 કરંટ એકાઉન્ટ અને 4 સેવિંગ્સ એકાઉન્ટ એમ પોતાના એકાઉન્ટ્સમાંથી 6 કરંટ એકાઉન્ટમાંથી ₹21 કરોડ અને 4 સેવિંગ્સ એકાઉન્ટમાંથી આશરે ₹50 લાખ જેટલાની રકમની 1.5% કમિશન લઈને આંગળિયા કરતા હતા, જે પોતે અહીંયા આંગળિયામાં કરવાવાળા તરીકે છે. અને જે બીજો ગુનો છે તેમાં ભાર્ગવ દિનેશભાઈ પૂજારા, જે અમદાવાદના રહેવાવાળા છે, તેઓ આંગળિયામાંથી ₹24 લાખ તેઓએ મેળવ્યા હતા અને ત્યાં આગળ કોઈને આપેલ છે એવું તેઓએ જણાવ્યું હતું. આ 3 આરોપીની ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી જિલ્લાએ ધરપકડ કરીને ફર્ધર રિમાન્ડ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપી.